તમે મોઢાની અંદર મસો જોયું છે ક્યારે? હેલો મિત્રો, હું ડોક્ટર ભાવિક કાનાણી. આજે હું તમને મોઢાની અંદર મસો બતાવું છું. જો આ દેખાય છે, આ મોઢાની અંદર આખો મસો થઈ ગયો છે એમને. મિત્રો, આ મસો થવાનું મુખ્યત્વે કારણ એમનો જે સડેલો દાંત છે ને, લાસ્ટમાં ડાપણ દાંત, એની અણી એમને કન્ટિન્યુઅસ વાગે છે, ત્યાં આમાં ચવાઈ જાય છે, એટલે ત્યાં મસો ઉત્પન્ન થયો છે. હવે આપણે એને કોટરાઈ દ્વારા કાઢીશું અને ઓલી ડાપણ દાંત કાઢીશું. ઓકે, આ મસો સક્સેસફુલી રિમૂવ કરી દીધો છે આપણે. ઓકે, આ સડેલો દાંત કાઢી દીધો આપણે સક્સેસફુલી. મિત્રો, તમારા મોઢામાં પણ જો આવો સડેલો દાંત હોય, ભલે તમને દુખતો ના હોય, પણ એ અણીવાળો હોય તો એ આગળ મસાનું કારણ બની શકે, અને મસાના કારણે આગળ નવી સમસ્યાઓ ઘણી મોઢાની અંદર જાગતી હોય. તો સડેલા દાંતને પ્લીઝ અવગણતા નહીં અને વહેલાસર દાંતની સારવાર લેજો.